જિલ્લાના સોનગઢ નગરના રહેવાસી અને એકલવ્ય એજ્યુકેશન હબના માલિક દ્વારા મહારાષ્ટ્ર રાજ્યની એક વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી લઈ તેણીની સાથે શોષણ કરી અંદાજે 6 તોલા દાગીના તથા રોકડ રૂપિયા પડાવ્યા હોય તેવા આક્ષેપ સાથે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ત્યારે શું છે આખો મામલો, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાના એક ગામમાં રહેતી 31 વર્ષીય અનુસૂચિત જાતિની વિધવા મહિલા ડિસેમ્બર 2024 દરમિયાન સોનગઢ ખાતે રહેતા યશવંતભાઈ પંડિતભાઈ પ્રજાપતિની પત્નીના સંપર્કમાં આવી હતી। ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે આ યશવંત પ્રજાપતિ સોનગઢ નગરમાં એકલવ્ય એજ્યુકેશન હબ ચલાવે છે। ત્યારે આ વિધવા મહિલા સાથે અવારનવાર વાતચીત થતી હતી, જે બાદ યશવંત પ્રજાપતિ આ વિધવા મહિલાને પોતાનો પ્રેમ જાળમાં ફસાવી લીધી હતી। તેમજ યશવંત પોતાની પત્નીની જાણ બહાર વિધવા મહિલાને મળતો હતો, તેમજ છૂટાછેડા લઈને નવી જિંદગીની શરૂઆત કરવા વિધવા મહિલાને દિલાસો આપતો હતો અને લગ્નની લાલચ આપતો હતો। તેમજ યશવંત પ્રજાપતિએ વિધવા મહિલા પાસેથી સોનાના દાગીના તથા 50,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી દાગીના અને રોકડ રૂપિયા પણ પડાવી લીધા હતા। તેમજ બહાર ગામમાં વિધવા મહિલાને લઈ જઈ તેણીની સાથે શારીરિક સંબંધ પણ બાંધતો હતો। ત્યારે આ સમગ્ર મામલે ગત તારીખ 23 માર્ચના રોજ યશવંત પ્રજાપતિની પત્નીને પતિ અને આ વિધવા મહિલા સાથેના સંબંધની જાણ થતા પત્નીએ મહિલાને ઘરે બોલાવી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા। તેમજ યશવંતની પત્ની તથા દિયર સહિત પરિવારે તેણીને અપમાનિત કરી હતી। તેમજ યશવંતની પત્નીએ તો ચપ્પુ મારી ઈજા પહોંચાડવા પણ પ્રયત્ન કર્યો હતો। ત્યારે સમગ્ર મામલાને લઈને આ વિધવા મહિલાએ લગ્નની લાલચ આપી સંબંધ બાંધવા તથા ઘરેણા તથા નાણાં પડાવી લઈ એક સંપ થઈ એકબીજાની મદદગારી કરવા બદલ યશવંત પ્રજાપતિ સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે હાલમાં આ યશવંત પ્રજાપતિ ફરાર જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ શહેરમાં ને સોનગઢ નગરમાં ઘણા દિવસોથી એક ચર્ચાનો વિષય બન્યો છે। એ જગ્યા પર આપણે આવી પહોંચ્યા છે એકલવ્ય એજ્યુકેશન હબ અને એના માલિક ઘણા દિવસથી અંડરગ્રાઉન્ડ છે, અહીંયા હાજર નથી। સીધા આપણે અહીંયા પહોંચ્યા છે એકલવ્ય એજ્યુકેશન હબ અને અહીંના જે માલિક છે, ઓનર છે યશવંત પ્રજાપતિ, એ અહીંયા હાજર નથી, પણ એમની ગેરહાજરીમાં જે પણ છે એમની સાથે આપણે વાત કરીશું। બેન, આપનું નામ? કિંજલ પવાર। યશવંત પ્રજાપતિ અહીંયા કેટલા દિવસથી નથી? 7 દિવસ થયા। બરાબર। આપને કઈ કહીને ગયા છે? ના, કઈ જ નથી કહીને ગયા। એમની ગેરહાજરીમાં સંચાલન કઈ રીતે ચાલે છે? એકદમ કમ્પ્લીટ ચાલે છે। છોકરાઓને જે બી કીધું છે એટલું કમ્પ્લીટ રીતે ચાલતું છે, બેચ ટુ બેચ। એટલે કે આ બેચ થી 8 થી 10 છે, 10 થી 12 છે, કમ્પ્લીટ ચાલતા છે। આ જે બનાવ બન્યો છે એના વિશે આપને જાણ છે? શું થયું છે? એટલું બધું કઈ આઈડિયા નથી અમને। બિલકુલ કોઈ આઈડિયા આપને નથી। અત્યારે કેટલા સ્ટુડન્ટ અહીંયા ટ્રેનિંગ લેવા કે જે ભણવા માટે આવે છે? 450 અલગ અલગ બેચમાં। અલગ અલગ બેચમાં। આજે 7 દિવસથી અહીંયા મિસિંગ છે, ટૂંકમાં અહીંયા હાજર નથી, નગરમાં ચર્ચાનો વિષય પણ બની ચૂક્યો છે। એ કેમ નથી, શું નથી, કઈક કારણ તો આપને જણાવ્યું હશે ને? ના, અમને કઈ જણાવ્યું નથી। અચાનક જ જતા રહ્યા છે, પછી અમને આઈડિયા જ નથી। પહેલા દિવસે તો એવું કીધું કે હેન્ડલિંગ કરી લેજો, પછી ફોન નહીં આવ્યો, કઈ એમના ફોન નથી લાગતા તો બી અમે ચલાવીએ છીએ, કેમ કે છોકરાઓ આવે છે તો ચલાવવું તો પડશે જ અમને। કોઈ ટેલિફોનિક સંપર્ક થાય છે એમની જોડે તમારો? ના, જરાક પણ। બરાબર છે। એમની ગેરહાજરીમાં તમે જે આખું સંચાલન જ્યારે કરો છો તો એનું માર્ગદર્શન કોણ અત્યારે પૂરું પાડે છે તમને? અમે 3 વર્ષથી એમની સાથે કામ કરતા હતા, એટલે અમને આખું શીખવી ગયા છે। આનું આવી રીતે છે, આને એવી રીતે હેન્ડલિંગ કરવાનું છે, બધું એ શીખવીને ગયેલા અમને। એટલે આગળ જઈને તમને કામ લાગશે એવી રીતે શીખવેલું, એટલે હવે એ જ રીતે ચાલીએ છે। એક મહિલા પર ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાત થયો છે, કોઈક અત્યાચાર થયો છે, એવી કોઈક પીડિત ત્રાહિત એક મહિલાનો આક્ષેપ છે આપના ઓનર પર, તો એ મહિલા ક્યારેક અહીંયા સંસ્થાની મુલાકાતે ક્યારે આવ્યા છે? ના, કોઈ દિવસ નહીં।